જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય કેદારનાથ. કેમ છો બધા મજામાં? જો આજે તારીખ થઈ ગઈ છે 3 અને આજનો જે દિવસ આપણે કે દિવસથી આ તૈયારી કરતા હતા કેદારનાથ જવાની ઉપર ચડવાની દિવસ આવી ગયો છે. અત્યારમાં ટાઈમ થશે 3:30 વાગ્યા છે અને જો બધા ટકાટક તૈયાર થઈને બધા સામાન બમાન ગોઠવી ગયા છે ને સામાન અત્યારે અહીંયા ગુડ મોર્નિંગ જય કેદારનાથ. જય કેદારનાથ. સામાન અહીંયા મૂકીને અમારે જવાનું છે આ રીતે રૂમમાં, કેમ કે અમારે હવે અહીંથી છે ને પછી બીજી હોટલ છે, તો બીજી હોટલવાળો ભાઈ છે ને અહીંથી અમારો સામાન લઈ જાય એ અહીંયા રૂમમાં સેટ કરી દે અને પછી અમે અત્યારે થોડુંક અમારી જે એક બેગ લઈને કેદારનાથ ઉપર ચડવાનું ચાલુ કરવાના છીએ. હવે કેદારનાથ ચડવા માટેની આ લોકોની તૈયારી પૂરી છે, આપણી તો તૈયારી નથી. આપણે દાદર ઘોડામાં બેસીને જવાનું છે અને મેં જે વિચાર્યું તો એવો અવાજ બેસી ગયો છે, કેમ કે એનું પાણી પીને ત્યાં અવાજ બેસી જાય એટલે અવાજ ઉપર તો અસર થઈ ગઈ છે. હવે આગળ જતા શું હજી તો શરૂઆત રૂમની બહાર નીકળાતી શું નીકળે છે મોઢામાંથી જાનુ દીદીને ડુવાડા નીકળે છે ને બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. બહાર છે ને ક્યારે ટ્રાફિક હતી ને અત્યારે નથી, તો એવું વિચાર છે કે સોનપ્રયાગ સુધી ગાડી લઈને વયા જઈ, ત્યાં ગાડી મૂકી દઉં અને પહેલાં લોકોને મોકલી દઈ, સામાન રૂમ નંબર કહી દઈ. તો હવે ઘોડો બાંધી લીધો છે મારો જાનુનો અને જો હલવા મીડા છીએ આગળ. હજી તો અમે આપણે પહોંચ્યા છીએ સોનપ્રયાગ. હજી અહીંથી આપણે ગૌરીકુંડ જવા માટે કંઈક વાહન બાંધવું પડશે, એટલે લગભગ અહીંયા છે ને એક એમની બોલેરો કે બધું ચાલુ છે, તો એમાં જવાનું છે. જાનું કેવું લાગે છે? કેવી ઠંડી છે? હે બહુ જ ઠંડી છે. પરેશભાઈ લોકો આગળ છે, ચાલો આગળ જઈને જોઈએ કેવી મજા આવે છે. તો ચાલવાનું ચાલુ કરી દીધું છે, પણ અત્યારે તો અમે ગૌરીકુંડે પહોંચવાના છે. ગૌરીકુંડ માટે લગભગ અહીંથી વાહન બાંધવાનું છે, વાહનની જાળી જગ્યા આવી ગઈ છે અને અહીંથી ધીમે ધીમે આગળ વધવાનું છે. બોલો પરેશભાઈ, હર હર મહાદેવ. ઠંડી છે પુષ્કળ, અત્યારે 6 ડિગ્રી જેવું તાપમાન છે. ઉપર -1 ડિગ્રી. હે ઉપર -1 ડિગ્રી. ઉપર -6 ડિગ્રી છે. અહીંયા અત્યારે નીચે +6 ડિગ્રી છે, એટલે જે આપણે 12 ડિગ્રી પ્લસ થઈ ગયા, ઉપરથી કરવા જેવું છે નહીં. અને જો સ્વાસ્થ્ય કરતો હોય ને એના માટે ગુલાબે બધાને કાંડે છે ને કપૂર બાંધેલા છે, તો કપૂર સૂંઘતું જવાનું અને એલું જવાનું. તો બોલો હર હર મહાદેવ, જય કેદારનાથ. પાછળથી ગાડીઓ ચાલુ છે ને હવે અહીંથી કંઈક વાહન બાંધવાનું છે. તો ભાઈ यहाँ से कितना दूर है भाई? ऊपर कितना दूर चल के जाने का है अभी? 22 किलोमीटर। 22 किलोमीटर ये नहीं बोल रहा हूँ मैं, गौरीकुंड कितना दूर है ऐसा पूछ रहा हूँ. हैं तुम अपना मुंह क्यों नहीं दिखा रहे हो? इतना डर क्यों रहे हो? हैं वो घोड़े वाला भाई साहब है जो डर रहा है, पता नहीं क्यों. तो फाइनली ગાડીમાં જગ્યા મળી ગઈ છે. માંડ આમ શું કહે એક યુદ્ધ કરીને જગ્યા મળી હોય ને એવી જગ્યા મળી છે, કેમ કે બહુ ટાઈમ લાગ્યો. અને અહીંયા છે ને માણસોની અત્યારે ઉપર આ ગાડી માટે પડાપડી છે. એ શું કામ ખબર, બધાને ઉતાવળે વહેલું જવું છે એટલે. બાકી અહીંયા ગાડીઓ છે 300 ગાડીઓ છે, થોડુંક વેઇટ કરો એટલે જગ્યા વારો આવે એમ જ છે. પણ મને એમ છે ઓલા ઘોડાવાળા જે રીતે કહી બધાને કે ભાઈ તમે જલ્દી આવે ને એટલે ઘૂસી જજો, જલ્દી આવે એટલે ઘૂસી જજો, કેમ કે એને ઉતાવળ હોય એટલે એ રીતે ટ્રાફિક જામ કરી દેશે. બાકી ગાડીઓ તો જો એટલી બધી આમ છે ને ચાલુ જ છે, 300 ગાડીઓ છે. એટલે 500 મીટરની રેન્જ હજી હેલ્યા થઈ ગયો અમે. 500 મીટર હો. જો જાનુબેનનું નાક કેવું લાલ થઈ ગયું છે. અને અહીંયા હાલવા મળ્યા છે. પરેશભાઈ આગળ છે કે પાછળ ખબર નહીં, અમે 6 જણા તો આરે છીએ, પણ પરેશભાઈનું એકનું અટવાય છે. તો અત્યારે એવું છે અને અમે કપડીએ ઊભા છીએ, ચા પીવી છે, આલુ પરોઠા ને એવું બધું છે મસ્ત. આ લોકો ના પાડે છે નથી ખાવું, તો પછી કાંઈ વાંધો નહીં, આલુ પરોઠા નથી ખાતા. અત્યારે ચા પીવી છે, પણ હું પરેશભાઈની વાટ હતી, તો આવી જાય તો સાથે પીએ, નકર પછી આગળ ચાલુ કરી દઈએ. ભાઈ જો ક્યારના અમે બધા તમારી વાટ જોઈને બેઠે. આ ભાઈ છે ને અમે અમારી બધા કરતા ઉતાળા ભાઈ ને તમારી તો એના ઘોડાને ચાલો ये घोड़े वाले भाई है ना वो बढ़िया आदमी है, मेरे को ऐसा लगता है अपने को सही तरह से ऊपर पहुंचेगा, है ना? तुम ही साथ चलोगे और कोई चलेगा? मैं तुम ही चलोगे ना? चलो ठीक है. કેદારનાથમાં ચડતા પહેલાંની ચા, હજી ઉપર ચડવાનું ચાલુ નથી કર્યું. આગળ ઉપર ચાવું ને હજી પાછું રસ્તામાં કેટલી વખત ચા પીવી, મેગી ખાઈ, આટલા મોટલા છે ને આમાં વચ્ચામાં ઊભા રહેતા જાય ને રસ્તામાં, એના કારણે ચા પીવી પડશે એવું લાગે છે. ઠંડી તો શેષ પુષ્કળ જ હોય અહીંયામાં, કંઈ વિચાર કહેવાનું જ ન હોય. તો જો આ મા દીકરો ચા પીતા જાય છે ને બિસ્કિટ ખાતા જાય છે. અને જાનુ દીદી ને અત્યારથી ઠંડી લાગવા માંડી છે, હે ને જાનુ? ઠંડી લાગે છે અત્યારથી થઈ ગઈ છે. આ વિડીયો છે ને જ્યારે દાદા જોયે ને એમ થાય કે અમારી દીકરી ન લઈ જાઓ તો સારું હતું.
ઠંડી નથી લાગતી, ટાઈટ હોય છે. હું અને જાનુ છે ને તો ઘોડા ઉપર બેસી ગયા છીએ અને ગુલાબ અને પરેશભાઈ ને બબી ને રશાબેન ને કુલ 5 ચાલવાનું ચાલુ કરી દીધું. એ લોકો તો ઘણા દૂર વયા ગયા છે, કેમ કે ઘણી વાર સમય પહેલાં વયા ગયા છે આગળ. અને અમે ઘોડા પર હવે અમારું ટ્રેકિંગ તો ન કહેવાય, घुड़सवारी चालू था है. ऊपर कितना किलोमीटर है भाई? 22 किलोमीटर है. और ये अपने हमारे साथ कौन आने वाले हैं? आप आओगे. आपका नाम क्या है? अनूप. ओके. और इस घोड़े के साथ, इसके साथ वो है भूरे बाल वाले भाई. चलो ये सब हमारे घोड़े वाले हैं. तो अभी यात्रा शुरू, हवा यात्रा चालू થાય છે અને ભોળાનાથની કૃપાથી બધું વ્યવસ્થિત. હજી કોઈ વાતાવરણમાં ફેરફાર નથી થયો. અત્યારે વરસાદ નથી અને વાતાવરણમાં બહુ એકદમ ચોખ્ખું છે. પણ હવે વરસાદ પડે તો રેનકોટ આપણા સાથે છે, ઉતરીને રેનકોટ પહેરી લઈશું એવું બહુ છે. તો ચલો, યાત્રા ચાલુ થઈ ગઈ છે અને જાનુ દીદી અમારી આગળ છે. હું ને જાનુ બે ઘોડામાં છે, એ પહેલાં બધા ગયા છે ચાલતા ચાલતા. તો અમારી યાત્રા આવીને આવી સફળ રહે એવી કેદારનાથ બાબાને પ્રાર્થના. અને જો અહીંયા છે ને કેવું છે કે ભાઈ વાતાવરણમાં ક્યારે પલટી મારે ને કાંઈ ખબર નહીં. અત્યારે તો વાતાવરણ ઠંડુ છે, વાદળા નથી ઉપર, પણ ક્યારે વાદળ આવી જાય એ નક્કી નહીં. અને ચોમાસું 12 માસ હોય અહીંયા. 365 દિવસમાંથી 360 દિવસ વરસાદ આવે એમ કહે છે. તો આગળ જોઈએ શું થાય છે. અમે રેનકોટ તો સાથે છે, તમને ખબર જ છે. જો યાત્રા રેગ્યુલર જેવું લાગતું હતું એવું ટ્રાફિક નથી. નીચે થોડું ટ્રાફિક હતું, પણ નીચે એટલા માટે ટ્રાફિક હતું કે ત્યાં ઘોડા ખચ્ચરવાળા અને પીઠું એ બધા હોય છે. હવે છે ને મેં અત્યારે વિડીયો એટલે ચાલુ કર્યો કે એક વાત તમારી સાથે શેર કરવી હતી. આ જે થાંભલો છે ને, થાંભલો, એ થાંભલામાં બધે ઉપર જાવ ને ત્યાં સુધી બધે નંબર લખેલા છે. મ્યુઝિક વાળો એવું લાગે નીચે મ્યુઝિક છે. તો એ થાંભલામાં બધા નંબર લખ્યા છે. તો આ તમે બધા ગ્રુપમાં આવતા હોય અને એકબીજાથી અલગ પડી જાઓ, અહીંયા નેટવર્ક આવે છે, ફોન લાગે છે. પહેલાં એવું લાગતું હતું કે નેટવર્ક નહીં આવતું હોય. હા, ઇન્ટરનેટ નથી પણ ફોન વ્યવસ્થિત લાગે છે. જીઓમાં લાગે છે, વોડાફોનમાં લાગે છે, એમાં લાગે છે. એરટેલ બહુ સારું એવું પકડે છે એમ કહી શકાય. તો આ પોલમાં નંબર લખ્યા હોય ને એ પોલ તમને હેલ્પ કરશે કે તમારા સ્વજનો તમારાથી કેટલા દૂર છે, તમારા સાથે આવેલા લોકો તમારાથી કેટલા દૂર છે. તો હું તમને પોલ બતાવું. અમે અત્યારે 60 નંબરના પોલે પહોંચ્યા છીએ. 60 છે કે 67 નંબરના પોલે. અને આ પોલ છે ને એમાં નંબર લખ્યા છે. જો તમને બતાવું, લખ્યો છે આ રેડ કલરમાં લખ્યો ને એ નંબર છે પોલના. એ બધા મને નહીં ક્યાંક ક્યાંક કાઢી નાખેલા છે એવું છે, પણ મોસ્ટ ઓફ પોલમાં છે. એટલે કોઈ તમારા સૌજનો ક્યાં પોલો ઊભા થઈ આસાનીથી એકબીજાને મળી શકો અને ખબર પડે કે કેટલા દૂર છે તમારાથી. તો આ એક વાત શેર કરવી હતી. ચાલો, જે આગળ યાત્રા ચાલુ છે. લગભગ 1.5 કિલોમીટર જેવો રસ્તો કાપ્યો છે આપણે. હવે 15-17 કિલોમીટર જે હોય કન્ટિન્યુ કરીએ. જાનું એક જેટ જો અહીંયા છે ને આ કોર્નર એક એવું આવ્યું છે કે લોકો અહીંયા હજી હાલતા હાલતા પાણી પીવાની આ એક પેલું લખ્યું છે કે ભાઈ યાત્રા કે દોરાન પાણી પીતે ચલે, ધીરે ધીરે ચલે. આવી બધી થોડીક માહિતી વચ્ચે વચ્ચે લખેલી આવે છે. એને તમે એ પ્રમાણે એને ફોલો કરવું પણ જરૂરી છે, કેમ કે અહીંયા ઓક્સિજનની કમી હોય ને એટલે થોડુંક ધીમે ચાલવાનું, એકહારે ફાસ્ટ નહીં ચાલવાનું, નકર થોડીક તકલીફ પડી જાય એમ. તો જાનુનો ઘોડો જો એક્ઝેક્ટ પાછળ છે, દેખાય છે, મને નથી દેખાતો. આ પાછળ છે. થોડીક વાર પહેલાં આગળ હતી, પાછી પાછળ જઈ ગઈ. લગભગ 2-2.5 કિલોમીટર જેવું ચાલી ગયા છીએ આપણે. ચાલી નથી ગયા, ઘોડા પર બેસી ગયા છીએ. અને એટલો રસ્તો આપણે કાપી નાખ્યો છે. ઓલા લોકો 86 નંબરના પોલ પર હતા એવું કીધું હતું, પણ 86 નંબરનો પોલ વયો ગયો છે. હજી મળ્યા નથી એટલે થોડાક આગળ વયા ગયા છે. ચાલો તો હવે જોઈએ કેટલા આગળ. રસ્તામાં જાનોને એની મમ્મી મળી ગઈ છે. તે તો રેકોર્ડ તોડી નાખ્યો. ઓલા પરેશભાઈ ની બે કેટલાય વાહે છે તારથી. અરે બહુ વાહે છે. અને છોકરાની જો આ થાંભલો નંબર 166 છે ને ગુલાબ, આ થાંભલા નંબર 166 શું કામ શું કરશો? અને બિસ્કીટ અને મમ્મી ખાટી દે તો જ હાલો. હું ક્યારનો કહું છું હોય ને, હું આમાં તો સેના દાણા હતા ને ગુલાબ. ઓલા છોકરા આ 166 નંબરનો પોલ છે, 180 નંબરના પોલે પહોંચ્યા. વાહ. જો અત્યારે પરેશભાઈની મને સૌથી વધારે સ્ટેમિના લાગતો હતો ને બે માણાનો, એ બે ગુલાબ કરતાં ઘણા પાછળ છે. અને વચ્ચે બે ગાય અંબાવી દો ને એવું કરતા હતા, પણ આમાં કાંઈ મૂકવાની જગ્યા નહોતી ને એટલે ન રહી. એને એમ કે ઘોડામાં બાંધી દે, પણ બાંધવાની કંઈ જગ્યા આવતી નથી. જો ફૂલ સ્ટેમિના. કેમ થાક લાગ્યો નહીં?
ઓલા બે તો ધોળા જ જાય છે, કેટલા આગળ છે કોને 100 આજે નીચેથી ફોન કર્યો હતો ને તો 180 નંબરના ઓલા ટોલે આ 166 આ 166 છે એટલે ત્યાંથી તો વૈયા ગયા છે અત્યારે 200 આજુબાજુ 11 રહ્યું 3 હાલી ગયું અલા 3 હું કેટલું 17 છે ને 6 હાલી ગયું વાહ તો આમ તો સ્ટેજ એવું દેખાયો તારા મોઢે હા તો ગુલાબ ફૂલ સ્ટેમિના આવી ગયો હાલો ને ઘેરે જઈ પછી પાછા પગ દુખશે ઘેરે જઈ પછી વાંધો આવે કેમ થાય અત્યારે તો જોશમાં હાલી જશો પછી કેમ થાય કાંઈ નહીં થાય તમ તારે હાલા મજા જેના પગનો દુખાવો છે ને એ અત્યારે ફાસ હાલે છે ગજા બોભાઈ મહાદેવની કૃપા એ જો અત્યારે 8:30 અડધો રસ્તો કાપી નાખ્યો અમે તો શિક્ષક ઘોડા ઉપર કાપ્યો પણ ગુલાબેન એને તો હાલીને કાપી નાખ્યો ઠંડી ઉતરી ગઈ ને બાંધવું પડ્યું ને એ તમે કીધું તું તમે ગમે એવું ભલે ને ક્યાં ઠંડી લાગે તો મસ્ત ગરમ તડકો છે અત્યારે અને લીંબુ પાણી પીવા ઉભા રહ્યા છે આ આપણા છે ને ઘોડાવાળા ભાઈ છે ક્યાં નામ है आपका भाई आवाज अरे बढ़िया नाम है यार तुम लोग यूट्यूब देखते हो तो यूट्यूब में अपन आते हैं तुम भी आओगे कल परसों यहाँ पर नेटवर्क नहीं है ना परसों आएगा अपना लोग तब आओगे तुम्हारा मोबाइल लाओ मैं आपको नाम लिखना उसमें धर्मेश राखोलिया फैमिली व्लॉग क्या આપણે તો પ્રમોશન હારો કરતા જઈએ એટલે આપણું હેલા કરે આ તમે બોર્ડ જો છેલ્લે નીચે રામ કેદારનાથ રહ્યું છે 10 કિલોમીટર અને આમ તો ઘણું ને તો આ લોકો અમે તો ઘોડા ઉપર જઈએ પણ ગુલાબ ને એ લોકો અહીંયા સુધી પહોંચી ગયા છે ને એને બિલકુલ થાક હજી લાગ્યો મોઢા ઉપર દેખાતો નથી એટલો બધો પણ મને આમ છે હવે છે ને કેમ કે શરૂઆતના લેવલે તો થાક ન લાગે હવે આગળ જતા ધીમે ધીમે થાક વધારે વધતો જાય તો જાનુબેન ફૂલ ફોર્મમાં છે જાનો રેડી અમારે દીદી જો અત્યારે મોજમાં આવી ગઈ છે પહેલાં તો શરૂઆતમાં થોડી ડરતી હતી ઘોડામાં બેસવામાં ડરતી હતી અને આમે ટ્રાફિક બહુ હતી ને એટલે પબ્લિકમાંથી વચ્ચેથી લાવ્યા ને તો એને બહુ બીક લાગતી હતી તો આવું છે ને ચાલો અત્યારે પાછી ટ્રાફિક થોડીક આવી ગઈ અત્યાર સુધી ટ્રાફિક નથી જો ઘોડો બાજુ બાવતરાટ થઈ ગઈ અત્યાર સુધી ટ્રાફિક નહોતી લાગતી પણ હવે પાછો આ રસ્તો થોડોક કન્જેસ્ટેડ આવી ગયો ને અને આ રીતે પાછા પેલી પાલખીવાળા હોય એટલે એમાં એ લોકો સામસામા બે જો બાપુ બેઠા છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે વચ્ચે કેદારનાથમાં પણ વાઈફાઈ છે ભીમબલી જો હવે રામબાડા ગામ આવી ગયું છે આગળ રામબાડા આ ગયા યા ચલા ગયા રામબાડા આ ગયા હા ભાઈ ઇધર रुकने का अपने को અમારું પહેલું સ્ટેશન આવી ગયું છે પહેલું છેલ્લું એક જ સ્ટેશન આવે વચ્ચે રામબાડા ઉપર રહીએ છીએ હવે અને અહીંથી પછી એક શું કહેવાય કોરો ખાવાનો છે આપણી ભાષામાં ચલો હવે અહીંયા ઉતર જાઉં ને પછી વાત કરું જો હવે અમે પહેલો ઉતારે બેસી ગયા છીએ હું જાનું બે થઈ હવે તો આ બ્લોકમાં તમને પહેલું ચાલો હવે અમારે ક્યાંય વચ્ચે ઊભું નથી રહેવાનું સીધું કેદારનાથ અને હજી ટાઈમ થશે 9:30 9:30 વાગે અમે અહીંયા પહોંચી ગયા બોલો આપણને એમ હતું કે કેટલો ટાઈમ લાગશે કા થઈ જાય દર્શન કદાચ આજના થઈ જાય આપણા બેયના નહીં બધાને થઈ જાય આપણી કરતા આગળ છે હાલવા વાળો પરેશમાં કે આપણી કરતા આગળ છે એ પાછળ છે તો અત્યારે બધા મેગી અહીંયા ખાતા હોય અને અમે પણ મેગી મગાવી છે કેમ જાનું ને મેગી બહુ ભાવે અમે સુરત તમે ક્યાંથી આવ્યા અમદાવાદથી અમારું વ્લોગિંગ ચેનલ છે ને એટલા માટે વ્લોગ બનાવીએ છીએ તો જાનુને મેગી મસાલા પ્લેન મેગી મગાવી છે અને અમારા માટે મસાલા મેગી છે અમારામાં કેમ છે આપણે બે છીએ અમે 7 જણા સાથે આવ્યા છીએ ને અમે 2 ઘોડા ઉપર છે બાકી બધા ચાલીને આવે હાથ દુખવા મળ્યો જાનું નામ બોલો ઘોડો પકડીને હાથ દુખવા મળ્યો છે રસ્તામાં જે કોઈ મળે ને જાનું અમે દાંત કાઢે હું કેમ દાંત કાઢતા જાનું તો ઘોડા ઉપર બેસી છે પણ પરેશભાઈ ને આશાબેન જે હાલતા આવતા હતા થોડીક વાર પહેલા જ ઘોડામાં આગળ થયા ફોનમાં મૂકેલો હતો નકર તમને બતાવી દે યા જો તમને દેખાડવું પડ્યો આ જો જાય બે માણસ ઘોડા ઉપર બેસી ગયા પણ પરેશભાઈ તો હાલી હકત પણ સોરી અરે મહાદેવ અહીંયા બહુ અઘરી વસ્તુ છે યાર આવું થોડુંક તો છે પરેશભાઈને શું કે હું વાત કરતો હતો આશાબેનને શ્વાસ ચડવા માંડ્યો થોડોક કેમ કે ઓક્સિજનની કમી છે હવે તમે ગમે એવા ફિઝિકલી પહેલાં હો તો એ ઓક્સિજનનો જો તમને ઘટે તો તમે આમાં બીજો કોઈ રસ્તો જ નથી મેં આ માટે ઓક્સિજનની બોટલ સાથે લીધી છે પણ હજી યુઝ કરવાની જરૂર નથી પડી કેમ કે આપણે પહેલેથી ઘોડા પર બેઠેલા છીએ
અને એ લોકો નીચે ચાલતા હતા. ગુલાબ મજબૂત થઈ ગઈ છે, ગુલાબ ચાલતી ચાલતી આવે છે. હવે એ આગળ સરપ્રાઈઝ ન આપી દે તો ઘોડામાં આવો નહીં. પાછી પાર્ટી ફરી છે, પરેશભાઈ ઉતરી ગયા છે અને ગુલાબ પાછી બેહી ગઈ છે. ગુલાબ હવે જોતો કરી ઈ જો હે ની બીવે એટલી એનો બહુ બીક લાગે. ખરેખર ગુલાબે ઘણો રસ્તો કાપી નાખ્યો. હવે 7 કિલોમીટર જેવો રસ્તો બાકી છે. કેટલો રસ્તો બાકી છે? 7 કિલોમીટર છે હવે. 7. ચલો હર હર મહાદેવ ભાઈ. રસ્તો કપાઈ જાય, આપણે તો કપાઈ જાય. બિચારા હાલતા હોય એ લોકોના ગ્રુપ પડતું હોય એવું લાગે મને. જો આ બધાને કેમ કરવા પડે? સારું જો ને આપણે નીચેથી કરી લીધા. આપણે કીધું હતું કાજાનું મામા ઘોડા કરવા જ પડે. ઓલા બે ચડી ગયા પણ જાનું ને બે છોકરા બે આગળ વયા ગયા છે. ગુલાબ તો પીવે. ફાઇનલી પહોંચી ગયા છીએ કેદારનાથના પહેલા પડાવ ઉપર પહોંચી ગયા. એટલે કે આપણે ઘોડા જ્યાં ઉતારે ને ત્યાં પહોંચી ગયા છીએ. અને જો અમે પહોંચ્યા ને વાય આશાબેન ને બધા પહોંચી ગયા. જાનું નંબી પહેલેથી છેલ્લે સુધી સાથે હતા. અને ગુલાબને અડધેથી રસ્તેથી ઘોડામાં બેઠા છે. જોઈ લે એની હાલત તો જોવો. ઓય બાપા, રોવા મળતી નહીં તું. આ વખતે તો કાશ્મીર કરતા સારું છે. અરે વાહ, પગ કાઢી એ પગ નો રહેવા દેવાય અંદર. બોલો કેદારનાથ કોઈ દી નહીં. એકવાર એ હેઠ હું તમને પહેલાથી કહેતો હતો અઘરું છે, તમને ઈઝી લાગતું. કેમ લાગ્યું? રેનકોટ હરખો કરીને કે ફાટી જાય પાછો જે આખો દિવસ. આવો જય કેદારનાથ. કેવું રહ્યું? થોડુંક તો ચાલુ જો હજી 2 કિલોમીટર અહીંથી છે. અહીંથી 2 કિલોમીટર. હા તો સીધું છે, હવે ઢાળ નથી. લો પીઓ. જોરદાર વાતાવરણ હવે થઈ ગયું છે. પાછો વરસાદ ચાલુ થઈ ગયો. અત્યાર સુધી તો વાંધો નથી આવ્યો, પણ આ ઉપરથી જ વરસાદ ચાલુ છે. હવે છે ને થોડુંક ઓક્સિજન ઘટે છે એટલે શ્વાસ ચડે છે અને જગ્યાએ ઘટે છે. કેમ કે માણસો પુષ્કળ છે અહીંયા. હવે આપણે બેઝ કેમ્પે જવાનું છે, તો ચાલો કેમ્પે જઈએ. ફાઇનલી હવે છે ને ટેન્ટમાં અમે આવી ગયા છીએ. માંડ પહોંચાડ્યા બધાને. પૂગ્યા માંડ. અડધેથી ઘોડામાં બેહાડવા પડ્યા, બધાને બેહાડવા પડ્યા કોઈ એકને. પરેશભાઈની લગભગ 7-8 કિલોમીટરથી બેઠા હશે. અભિને ભાઈ કુંજ છે ને એ 3 કિલોમીટર આગળથી બેઠા ને. અમે ને જાનું તો પહેલેથી બેઠા હતા ને. ગુલાબ 10 કિલોમીટર આજુબાજુ, 10 થી 12 કિલોમીટર પછી બેઠી. એટલે બધાનું માપણી થઈ ગઈ, બધા મપાઈ ગયા. જ્યાંથી ફૂલ ફોર્મમાં હતા ને અમારે હાલીને ચડવું ને અમારે આમ ચડવું. એટલે બીજી વાત એ કે આજે ખરેખર ઓલખેરે હું આવ્યો ને 2007માં, ત્યારે ને અત્યારે હાલો વેધરમાં ફરક હોય, ગમે હોય. પણ હવે મને એવું બધાને કહેવું છે કે થોડાક કંઈ ઢીલા પોસા હોય ને તો નહીં આવવાનું. ગમે એટલા તમે સક્ષમ બહુ અઘરી વસ્તુ છે. બને ત્યાં સુધી ભગવાનના દર્શન. આમાં તો આસ્થાનો વિષય છે એટલે બહુ કંઈ કહેવાય નહીં, પણ બહુ અઘરી વસ્તુ છે. બહુ હાર્ડ કહેવાય એવું છે. નાના છોકરાને લઈને તો નહીં જ આવવાનું. શું કહો? બહુ ઠંડી છે. ઠંડી કરતાં ઓક્સિજન ઘટે એટલે અહીંયા આપણને શ્વાસ ચડતો હોય ને એવું બધું થયા કરે. અને જો અત્યારે બધાને હું રહેવાય તમે જો આ સ્લીપિંગ બેગમાં અંદર સૂતા છે અને માથે આ ગોદડા બધા. અત્યારે બપોરના 2 વાગ્યા છો પાછા. અંદર બધા સ્વેટર પહેર્યું છે, એની માથે સ્લીપિંગ બેગ છે, એની માથે જાડા ગોદડા છે. તો એ હજી ધ્રુજે છે. અને મને ખબર નહીં ભગવાનની દયા શું થઈ છે. મને ઠંડી નથી લાગતી અત્યારે એટલી બધી. અને બધા સૂઈ ગયા છે અત્યારે. જો જોરદાર અત્યારે બહાર વેધર છે અને મારે બહાર જવું પડે એવું લાગે છે મને. બહાર આટો મારીને આવું. તમે બધા एंजॉय करो हमारी साथ आज। अभी जो हम आए हैं ना इनके कैंप पे रुके हैं, इनका नाम है राणा जी और बहुत ही बढ़िया आदमी है। जय भोलेनाथ। और अभी के लिए देखिए मौसम ऐसा हुआ है और ये बारिश सुबह बारिश हुई थी, ओले पड़े थे, ओले गिरे, इसके हिसाब से अभी ज़्यादा ठंडी हो रही है ना। तो अब जो भी लोग आ रहे हैं ना तो इनसे मिलिएगा। अभी टेंट का जो बंदोबस्त इन्होंने हमारा किया है बहुत बढ़िया है, बहुत ही बढ़िया। सोने के लिए क्या कहते हैं उसको,
स्लीपिंग बैग बहुत बढ़िया सी है, उसके ऊपर उन्होंने चद्दर दी हुई है जाडी सी, तो ठंड अभी नहीं लग रही, उसमें सब सो गए अभी के लिए। रात को देखते हैं क्या होता है, क्योंकि रात को अभी दोपहर के 2:30 बजे और लगभग 3 या 4 डिग्री तापमान रहा होगा, और रात को होगा शायद -5-7 हो सकता है। तो उसके लिए आपको ये चाहिए ही चाहिए, स्लीपिंग बैग चाहिए, उसके ऊपर भी कुछ चाहिए, हीटर भी हो सकता है तो चाहिए होगा। लेकिन यहाँ क्या है, वो हीटर की मनाही ज़्यादा इसलिए होती है क्योंकि हीटर होता है ना, वो ऑक्सीजन लेके कार्बन डाइऑक्साइड लेवल कम कर देता है, ऑक्सीजन लेवल कम कर देता है, और यहाँ पे ऑक्सीजन ऑलरेडी कम होता ही है। तो आप जहाँ जिसमें रहते हैं उसमें ऑक्सीजन कम हो जाएगा, तो जो लोग होते हैं जो जिसके सांस लेने में दिक्कत होती है उसके लिए परेशानी हो सकती है। तो फिर ऐसा है, तो જે કોઈ આવે ને તો બરાબર પોતાની વ્યવસ્થા કરીને પોતાના થોડાક રિસ્ક સાથે આવે, બહુ અઘરી વસ્તુ છે, એટલું બધું આસાન નથી જેટલું અમે સમજતા હતા।